સર્વે ઉપસ્થિત ડોક્ટર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અહીંયા સ્ટેજ ઉપર અમે બિરાજમાન હતા, પણ સાથે સાથે ઘણા બધા મહાનુભાવો પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સૌનું ધન્વંતરી આયુર્વેદ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. જામનગર રોડ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર આનંદ ચૌહાણ સાહેબ, જામનગર રોડ ડોક્ટર એસોસિએશનના આગળ પડતા બંને મહારથીઓ ડોક્ટર સંજય વખારિયા સાહેબ, ડોક્ટર રમેશ કાપરા સાહેબ, ધન્વંતરી આયુર્વેદ પરિવારની સ્થાપક સમિતિના સભ્યો ડોક્ટર સોનલ અડિયા મેડમ, વૈદ કેતનાબેન દેસાઈ તથા અન્ય ઉપસ્થિત સર્વે આયુષ સ્નાતક મિત્રો એટલે કે આયુર્વેદ અને હોમિયોપેથી સર્વે ડોક્ટર મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વધારે સમય ન લેતા હવે હું આજે આપણે જેમને સાંભળવા માટે અને જેમનો પ્રેક્ટિકલ જોવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ એવા સુજોગ માસ્ટર જિગ્નેશભાઈ ગોકાણીને વિનંતી કરીશ કે આજનું કાર્યક્રમની શરૂઆત કરે. સુજોગ માસ્ટર જિગ્નેશભાઈ ગોકાણી. હેલો. થેન્ક યુ મેડમભાઈ, થેન્ક યુ જીવાભાઈ સાહેબ અને ઉપસ્થિત બધા પોતપોતાના ફિલ્ડના એક્સપર્ટ ડૉક્ટરો. આપણે બધા લોકો કદાચ અલગ અલગ સમયે આપણી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી હશે, પણ આપણા બધાના જે પ્રેક્ટિકલ અનુભવો છે પેશન્ટની સાથેના એ મોરલેસ બધાના સરખા થશે. સો અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે સ્વસ્થ ભારત અભિયાન છે એ સ્વસ્થ ભારત અભિયાનના સંદર્ભે છે આપણે પેઇન ફ્રી રાજકોટ આ એક મૂવમેન્ટની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એક પ્રયાસ છે કે જેમ આપણે કેવી રીતે આગળ તરફ પહોંચી શકીએ. ઓકે, સો આ મારી પોતાની પરિભાષા છે કે કોઈ પણ સબ્જેક્ટ આપણે કેવી રીતે શીખતા હોઈએ છીએ. આપણે હંમેશા માનીએ છીએ કે મને જેટલું ખબર છે, હું જેટલું જાણું છું એટલી જ દુનિયા છે, પણ વાસ્તવિકતા એવી છે કે દુનિયામાં આજની તારીખે એટલી બધી ઘટનાઓ ઘટી રહી છે કે બધાને એક સાથે સમજવી, જાણવી અને એ થોડી મુશ્કેલ છે. બરાબર? એટલે આ મારી પોતાની પરિભાષા બનાવી છે કે હાઉ ડુ વી લર્ન. તો ભગવાને મને આજ સુધી જે બતાવ્યું છે એનાથી મને ભગવાન ઉપર એટલો ભરોસો છે કે જે મેં નથી પણ જોયું એ પણ એક્ઝિસ્ટ કરે છે. હું અમેરિકા નથી ગયો તો એમ ન કહી શકું કે અમેરિકા એક્ઝિસ્ટ જ નથી કરતું. એ મારા નોલેજની બહાર છે, પણ અમેરિકા એઝ અ કન્ટ્રી એક્ઝિસ્ટ કરે છે. હવે આપણે આપણા સબ્જેક્ટ ઉપર આવીએ કે વોટ ઇઝ હેલ્થ. સો WHO ની પરિભાષા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ આ ચારેય પરિપ્રેક્ષમાં જો નોર્મલ હોય તો આપણે એને હેલ્ધી વ્યક્તિ કહીએ છીએ. અને આ પરિભાષા પ્રમાણે આપણી પાસે જેટલા પણ પેશન્ટ આવે છે એમાંથી કેટલા લોકોને આપણે હેલ્ધી કહી શકીએ. હવે ઘણા બધા પેરામીટર છે જેમાં આપણે ફિટનેસ માટેનું બીપી ચેક કરી શકીએ, ડાયાબિટીસ ચેક કરી શકીએ, પણ એના સિવાય બીજા ઘણા બધા એવા પેરામીટર છે જેના ઉપર આપણી પાસે કોઈ એવા પેરામીટર્સ છે જ નહીં. નાઉ વોટ ઇઝ ડિસીઝ. સો આ મારી પોતાની બહુ સિમ્પલ પરિભાષા છે કે જ્યારે તમે ઇઝ નથી, જ્યારે નોર્મલ નથી તો આપણે ડિસીઝ છે. આપણે આમ ઇંગ્લિશ શબ્દ છે પણ આપણામાં બીમારી બહુ સારો શબ્દ છે. તંદુરસ્તી અને બીમારી પણ ઇંગ્લિશમાં બહુ સિમ્પલ છે કે વોટ ઇઝ ડિસીઝ. સો વેન અ પર્સન ઇઝ નોટ એટ ઇઝ, so that is what we call as disease. વિશ્વમાં પરંપરાગત પદ્ધતિઓની અંદર 200 થી વધુ પદ્ધતિઓ છે જે આજની તારીખ એક્ઝિસ્ટ કરે છે. સો બીજો પ્રશ્ન એ આવે તો આટલી બધી પદ્ધતિઓ છે, સારામાં સારી કઈ? તો મારી એવી માન્યતા છે કે સારામાં સારી કઈ એ વિચારવા કરતા પેશન્ટને કઈ પદ્ધતિ વધારે અનુકૂળ આવે છે, કઈ પદ્ધતિ દ્વારા આપણે પેશન્ટને સારામાં સારું ક્યોર આપી શકીએ. તો આપણે બધા પોતાના ફિલ્ડ એક્સપર્ટ છીએ એટલે મેં એક નવો શબ્દ કાઢ્યો છે, ક્યુરોપેથી, કે જે થેરાપી દ્વારા તમારા પેશન્ટને રિલીફ મળે છે, જે થેરાપી દ્વારા પેશન્ટને પોતાનું જે પણ સમસ્યા છે તેનું સમાધાન મળે છે. દેટ ઇઝ ગુડ. પણ જો આપણે ફિલોસોફિકલી કહીએ તો જે થેરાપી પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે અથવા જે ટાઈમ ટેસ્ટેડ છે, રામાયણ મતલબ જ્યારે રામાયણ થયું ત્યારે પણ હતી, આયુર્વેદની વાત કરું છું, મહાભારત થયું ત્યારે પણ હતી અને આજે પણ છે. તો જે ટાઈમ ટેસ્ટેડ છે એ વધારે રિલાયબલ અને વધારે સાયન્ટિફિક છે એવું આપણે કહી શકીએ. નાઉ જેટલી પણ ડિફરન્ટ ટ્રેડિશનલ થેરાપીઝ છે એની અંદર આપણે જો કેટેગરાઇઝ કરીએ
તો હર્બલ મેડિસિન બેઝ આયુર્વેદ છે, સિદ્ધા છે, યુનાની છે. ડાયટ બેઝ નેચરોપેથી છે. હોમિયોપેથી પાર્શિયલી હર્બલ બેઝમાં પણ આવે અને ડાયટમાં પણ આવે. બોડી મૂવમેન્ટ દ્વારા યોગા છે, ફિઝિયોથેરાપી છે. મેડિટેશન બેઝ ઘણી બધી આજકાલ છે જે પતંજલિમાં જે મેડિટેશન બેઝ થેરાપી કરવામાં આવે છે એમાં છે. અને ફાઇનલી એનર્જી બેઝ મેડિકલ સિસ્ટમ. આ મારી સિસ્ટમ છે. સો માય સ્પેશિયલાઇઝેશન ઇઝ ઇન્ટુ ધીસ. આપણે ડેટામાં ચર્ચા કરશું. સો નોર્મલી આપણે બધાને ખબર છે કે મોડર્ન મેડિસિન અને ટ્રેડિશનલ થેરાપી વચ્ચેનો બેસિક ફરક શું છે. છતાં પણ એ પણ વાસ્તવિકતા છે કે મોડર્ન મેડિસિન ભલે સિમ્પટમેટિક રિલીફ આપતી હોય, ભલે એ લોકો મતલબ જ્યારે બ્રિટિશરો આખા વિશ્વના 75% ઓફ ધ વર્લ્ડમાં જ્યારે રૂલ કરતા હતા ત્યારે એલોપેથિક સિસ્ટમ અસ્તિત્વમાં આવી. 300 વર્ષ થયા છે જ્યારે આપણે ઘણા જૂના છીએ. ભારત વર્ષમાં આયુર્વેદ પહેલા આવ્યું અને એલોપેથી ઘણું પછી આવ્યું. છતાં આજની તારીખે આપણે જોઈએ 75 થી 25 2025 ની વચ્ચે છેલ્લા 50 વર્ષની અંદર આખું શિફ્ટ આયુર્વેદ તરફથી એલોપેથી તરફ થઈ ગયું. 50 વર્ષના જ ગાળામાં બધું થયું છે. સો ક્યાંક ને ક્યાંક આપણી જે મૂળભૂત પદ્ધતિ છે ટ્રેડિશનલ થેરાપી છે એમાં આપણે જે કેમિકલ સાથે કનેક્ટ કરીએ છીએ એ જ ખોટું છે. આપણી પદ્ધતિ પ્યોરલી ફિઝિક્સ બેઝ છે. કારણ કે આપણે પંચ મહાભૂતમાં વાત કરીએ છીએ. આનો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવું છું પણ આપણે પંચ મહાભૂતની વાત કરીએ છીએ. સો આપણું આખું સાયન્સ છે ફિઝિક્સ બેઝ છે જે નેચરલ લોને ફોલો કરે છે. આપણે કેમિસ્ટ્રી બેઝ સાયન્સ જ નથી. જો આપણે 5 એલિમેન્ટની વાત કરીએ તો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી જેમ આપણે 5 પંચ મહાભૂત આયુર્વેદમાં ડિફાઇન કરે છે એવું જ ચાઇનીઝ એક્યુપંક્ચરમાં કરે છે. વુડ, ફાયર, અર્થ, મેટલ, વોટર. પાંચે પાંચ મહાભૂતમાં 3 બેઝ કોમન જ છે. શબ્દની સાથે કોમન છે. આપણે ત્યાં પાણી છે, ત્યાં વોટર છે. આપણે પૃથ્વી છે, ત્યાં અર્થ છે. અને આપણે ત્યાં જે વાયુ છે ત્યાં એ લોકોનું વુડ છે. સો અલ્ટિમેટલી આપણી પંચ મહાભૂત અને એના પંચ મહાભૂતમાં શબ્દ સિવાય કોઈ ફરક નથી. આઈ કમ ટુ ધેટ પોઈન્ટ ફર્સ્ટ. સો હવે આપણે એક્યુપંક્ચરની વાત કરીએ કે વિશ્વની અંદર ટોટલ 12 જાતના એક્યુપંક્ચર ફેમસ છે. એટલે જે પણ એશિયન કન્ટ્રીઝ છે એ બધી એશિયન કન્ટ્રીઝની અંદર પોતાનું એક એક્યુપંક્ચર છે. સો આપણે જેમ ઇન્ડિયામાં એક્યુપંક્ચર માનીએ છીએ તે ઓરિજિનલ ચાઇનીઝ એક્યુપંક્ચર છે પણ એકચ્યુઅલી એવું જ નથી. એક્યુપંક્ચર સિવાય બીજા પણ ઘણા બધા થેરાપીસ છે જેમ કે શિયાત્સુ છે જાપાનીઝ, જીજો, કાઇરોપ્રેક્ટિસ, ઝોલ, વોલ્સ, એનર્જી ફ્લો થેરાપી, સૂચક એક્યુપંક્ચર જે મારું છે. અને મર્મર ટેકનિક એ આપણા ભારત વર્ષની છે. જે કેરલા આયુર્વેદ જે યુઝ કરે છે એ ફક્ત મસાજ નહીં પણ એની સાથે સાથે મર્મા ટેકનિકનો પણ ઉપયોગ કરતા હોય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન આવે જેમ બધી સિસ્ટમ ઓફ થેરાપી રિકગ્નાઇઝ છે તો શું એક્યુપંક્ચર ઇન્ડિયામાં રિકગ્નાઇઝ છે? તો હા. 2003ની સાલમાં જ્યારે સુષ્મા સ્વરાજજી હેલ્થ મિનિસ્ટર હતા અને અટલ બિહારી વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે આપણે જીઓ પાસ કર્યો હતો જેની અંદર એક્યુપંક્ચરને એઝ અ મોડ ઓફ થેરાપી આપણે રિકગ્નાઇઝ કરી ચૂક્યા છીએ. પણ 2019 સ્પેસિફિકલી કહું તો 22 ફેબ્રુઆરી 2019ના દિવસે એક્યુપંક્ચર એઝ અ ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ ઓફ મેડિસિન રિકગ્નાઇઝ થઈ ચૂક્યું છે. એનો જીઓ પણ 2024માં પબ્લિશ થઈ ગયો છે. પણ જે સારી વાત છે એ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા એ વખતથી ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે 2008થી ચલાવીએ છીએ. સર વન ઓફ ધ લેક્ચરર ઇન ઇટ. નાઉ જેમ અમારી ઇન્ટ્રોડક્શનમાં વાત થઈ કે હું ફાઉન્ડર જનરલ સેક્રેટરી છું આઈએસ ઇન્ડિયાનો 2002થી. લીગલ અને રેગ્યુલેશન પર્સન છું 2016 એટલે 2014થી અમે લોકોએ પ્રોસેસ ચાલુ કરી અને 2019માં હવે એક્યુપંક્ચરની પ્રોસેસ પૂરી થઈ ગઈ. કમિંગ બેક ટુ સબ્જેક્ટ કે શું કામ પેઇન પેથોલોજી. સો પેઇન પેથોલોજી ચૂઝ કરવા પાછળનું કારણ શું છે? બે ત્રણ છે. જેમ જીવાને સાહેબે કીધું કે ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ એ પેશન્ટની રિક્વાયરમેન્ટ છે. બીજું કે પેઇન રિલીફ તમે પેશન્ટને આપો એટલે તરત પેશન્ટ રિકગ્નાઇઝ કરી શકે કે હા મને દર્દ હતું અને હવે દર્દ નથી. એટલે ટેન્જિબલ અને વિઝિબલ રિઝલ્ટ આપણે આપી શકીએ. બીજું કે પેશન્ટ પોતે કન્ફર્મ કરે અને લેબમાં જઈને આપણે બીપીની કે શુગરની દવા આપીએ તો એનું ઇફેક્ટ થઈ કે નથી થઈ એ ચેક કરવા પછી લેબમાં જવું પડે. પેઇન રિલીફમાં એવું કંઈ કરવાની જરૂર નથી. સો પેશન્ટ તમારા કેબિનમાં આવે બાય ધ ટાઈમ એન્ટર્સ એને પેઇન છે, બાય ધ ટાઈમ ગોઝ આઉટ ઓફ ધ કેબિન એને પેઇન નથી તો એમાં આપણે બહુ કન્વિન્સ કરવાની જરૂર ન પડે. અગેન જે રાજાએ સાહેબે કીધું કે ઇન્ડિયાની અંદર જો પેશન્ટ પોપ્યુલેશન આપણે જોવા જઈએ તો 60% ઓફ પેશન્ટ ઇઝ સફરિંગ વિથ પેઇન્સ. પછી બીજા 40% બીપી, શુગર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ આવી જાય. પણ સો ફાઇનલી જે પેઇન પેથોલોજી છે એ કોઈ લાઈફ અને ડેથનું ડેન્જરસ નથી. માનો કે
કાર્ડિયક પ્રોબ્લેમ હોય કે બીજા કંઈ ઇશ્યુઝ હોય, અસ્થમા હોય, તો ત્યાં ઘણા ઇશ્યુ થાય. પણ આમાં એવું કોઈ ડેન્જર ઝોન નથી. છતાં પણ ઇન્ડિયામાં જો એલોપેથી પ્રેક્ટિસ સૌથી વધારે કરાતી હોય તો ઓનલી બીકોઝ ઓફ પેઇન મેનેજમેન્ટ, જે આપણે એનાલ્જેસિસ કહીએ છીએ, કે આખું જો ગ્રોથ થયું હોય ઇન્ડિયાની અંદર, સો એ એનાલ્જેસિસથી છે. સો નાવ આ રિપોર્ટ આવ્યો તો 2010માં, જેના લીધે મેં કન્ફર્મ કર્યું કે હા, મારે પેઇન પેથોલોજી ઉપર જ કામ કરવું છે. 2 લેડીઝ, આ ડેકન ક્રોનિકલમાં હૈદરાબાદનું ન્યૂઝપેપર છે, 2010માં રિપોર્ટ આવ્યો હતો 18 ઓગસ્ટના, કે 2 લેડીઝે પોતે પેઇનથી સફર કરી અને સુસાઇડ કર્યું. એ જ રિપોર્ટની અંદર લખેલું હતું કે ઇન્ડિયાની અંદર 22% ઓફ ધ પોપ્યુલેશન, એટલે પેશન્ટનું પોપ્યુલેશન નહીં, ટોટલ પોપ્યુલેશન છે, ઇન્ડિયામાં 22% છે, મલેશિયામાં 12%નો રેશિયો છે, સિંગાપુરમાં 4% છે. અને એ વખતે 2010નો ડેટા છે કે 7 કરોડ લોકો ત્યારે પેઇનના પેશન્ટ હતા, અને દર 3 પેશન્ટે એક પેશન્ટ હંમેશા ડિપ્રેશનમાં જતું રહેતું. સો ધીસ વોઝ અ ડેટા અકોર્ડિંગ ટુ પેઇન મેનેજમેન્ટ સોસાયટી એટ ધેટ ટાઈમ. અને ત્યારે ડોક્ટર એલોપેથીના જે ડોક્ટર છે, ડોક્ટર જૈન કરી, હી વોઝ અ પ્રેસિડેન્ટ ફોર પેઇન મેનેજમેન્ટ ઓફ ઓલ ઓવર ઇન્ડિયા. તો આપણા ઇન્ડિયામાં પેઇનનું આટલું બધું પ્રમાણ છે, એના કારણો શું છે એમાં ડિસ્કસ કર્યા હતા. કે સૌથી પહેલાં તો પેઇન મેનેજમેન્ટ ઇન્ડિયામાં કોઈ બીમારી માનવામાં જ નથી આવતી. એટલે પણ એક દુખતું હોય અને થઈ ગઈ હશે કે એકાદ રાતે બધું સુવામાં કંઈક આવી ગયું હશે અથવા કંઈક. સો વી ડોન્ટ કન્સિડર પેઇન એઝ અ પેઇન. 2-3 વર્ષ પછી જ્યારે ખૂબ વધી જાય, then we start seeing it as a problem. મોસ્ટ ઓફ ધ પેઇન કિલર્સ ઇન્ડિયામાં બહુ એક્સપેન્સિવ હતા, જે હવે આપણે જનઔષધિ કેન્દ્રમાં ઓછા કર્યા છે. બટ વી આર ધ લાર્જેસ્ટ એક્સપોર્ટ ઓફ મોર્ફિન. મોર્ફિન એટલે અફીણ. ઓરિજિનલી દવા આયુર્વેદની છે. પેઇન કિલર ઓરિજિનલ દવા આપણી આયુર્વેદની છે, જે કેમિકલમાં કન્વર્ટ કરીને એનું નામ આપણે મોર્ફિન કહીએ છીએ. ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ મોર્ફિન, અને વી આર ધ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ પેઇન કિલર્સ. જો આપણે પેઇન કિલરને ઇન્ડિયામાં જ બનાવવાનું કરીએ તો ત્યાં જનઔષધિ કેન્દ્રમાં આપણે જે મળે છે કે જે 100 રૂપિયાની દવા હતી કે આપણે 10 રૂપિયામાં આરામથી 100 દવા આપી શકીએ. અને ધ કોસ્ટિંગ કેન બી સો લો. આ બધા 2010ના ડેટા છે. This is 2015. So એક લાર્જર પિક્ચર જો જોવા જઈએ, સો વોટ વી આર ટોકિંગ અબાઉટ કે જે મેક્સિમમ પોપ્યુલેશન છે ભારત વર્ષનું એ પેઇન પેથોલોજીનું છે. સેકન્ડ, ઇન્સ્ટન્ટ રિલીફ માટે એ લોકો એનાલિસિસ ઉપર રિલાય કરે છે, જેના દ્વારા લીવર, કિડની અને બીજા બધા કોમ્પ્લિકેશન આવે છે, રિકવરી કરીએ. સો we want to replace or we want to give additional power to all the existing traditional therapy, કે જે પ્રાયોગિક હોય, હોમિયોપેથિક હોય, નેચરોપેથિક હોય, યુનાની, પણ આપણે એડિશનલ પાવર તરીકે સાથે કામ કરી શકીએ.